जय अंबे फ्रेंड्स, आज આપણે લેક્ચર નંબર 1 માં પહેલા બેઝિક ઇન્ફોર્મેશનથી સ્ટાર્ટ કરીશું અને પછી સમ સ્ટાર્ટ કરીશું। તો જો મિત્રો, આટલું હંમેશા યાદ રાખવાનું છે, શેર કેપિટલ રિઝર્વ કે લાયબિલિટીનું ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ હોય। હવે શેર કેપિટલ રિઝર્વ કે લાયબિલિટી ઇન્ક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ક્રેડિટ થાય અને શેર કેપિટલ રિઝર્વ કે લાયબિલિટી જો ડિક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ડેબિટ થાય। બરાબર, આટલું યાદ રાખવાનું છે। અસેટ્સનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય, બરાબર। તો જ્યારે એસેટ ઇન્ક્રીઝ થાય તો એસેટનું અકાઉન્ટ ડેબિટ થાય અને જ્યારે એસેટ ડિક્રીઝ થાય તો અસેટનું અકાઉન્ટ ક્રેડિટ થાય, બરાબર છે। આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો। હવે આગળ રિઝર્વ્સ એન્ડ બેલેન્સ ઓફ P&L અકાઉન્ટ્સ ટ્રાન્સફર ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ। જો મિત્રો સમમાં કહ્યું હોય કે ના કહ્યું હોય, રિઝર્વ્સના અકાઉન્ટ ક્લોઝ કરવાના છે અને P&Lનું અકાઉન્ટ પણ ક્લોઝ કરવાનું છે અને એને કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાનું છે, બરાબર। ઓલ ઇનટેન્જિબલ અસેટ્સ એટલે કે ગુડવિલ, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક્સ, બરાબર, ફિક્ટિટિયસ અસેટ્સ જેવી કે પ્રિલિમિનરી એક્સપેન્સ, અંડરરાઇટિંગ, કમિશન, એ બધું એના અકાઉન્ટ્સ ક્લોઝ કરવાના છે, કહ્યું હોય કે ના કહ્યું હોય, બરાબર છે, અને કેપિટલ રિડક્શન ખાતે લઈ જવાના છે। તો આટલા પોઈન્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયા છે। હવે આપણે સમ સ્ટાર્ટ કરીશું। જય અંબે ફ્રેન્ડ્સ, હવે આપણે લેક્ચર નંબર 1 માં નોર્થ ગુજરાત યુનિવર્સિટી SY એપ્રિલ 2002 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી SY માર્ચ 2011 માં પૂછાયેલો સમ કરીશું, બરાબર। ધ્યાનથી શીખવા વિનંતી। હવે અહીંયા બેલેન્સ શીટ તમને આપી છે અને અહીંયા કહ્યું છે આ સ્કીમ ઓફ કેપિટલ રિડક્શન એઝ એપ્રુવડ બાય ધ ટ્રિબ્યુનલ વોઝ એઝ અંડર। ફર્સ્ટ પોઈન્ટ કયો છે, પ્રેફરન્સ શેર ટુ બી રિડ્યુસ ટુ ₹70 ઈચ, બરાબર। આનો મિનિંગ થાય પ્રેફરન્સ શેર્સ 70 રૂપીસ સુધી ડિક્રીઝ કરવાના છે, રિડ્યુસ કરવાના છે, બરાબર। રિડ્યુસ ટુ, બરાબર, ટુ જ શબ્દનો યુઝ હોય જ્યારે બી ત્યારે તમારે યાદ રાખવાનું છે કે તમારે ડિફરન્સ લેવાનો છે। તો તમારો પ્રેફરન્સ શેર કેટલાનો હતો, 100 રૂપીસનો, અને રિડ્યુસ કરવાનો છે, રિડ્યુસ ટુ 70 રૂપીસ એની પ્રાઇસ થાય ત્યાં સુધી એને રિડ્યુસ કરવાનું છે, એટલે પર શેર 30 રૂપીસ રિડ્યુસ કરવાના છે, બરાબર। તો હવે તમારો પ્રેફરન્સ શેર છે, બરાબર છે, એનું કયું બેલેન્સ હોય, તો એનું ક્રેડિટ બેલેન્સ હોય મિત્રો। કયું બેલેન્સ હોય, ક્રેડિટ બેલેન્સ, બરાબર। પણ પ્રેફરન્સ શેર અહીંયા રિડ્યુસ થાય છે એટલે કે ડિક્રીઝ થાય છે, બરાબર, તો એ ડેબિટ થશે, બરાબર। તો અહીંયા 8% પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે। પ્રેફરન્સ શેરનું ઓરિજિનલ બેલેન્સ ક્રેડિટ હોય, બરાબર છે, રિડ્યુસ થાય છે એટલે કે ડિક્રીઝ થાય છે। તો જ્યારે બી શેર કેપિટલ ડિક્રીઝ થાય ત્યારે એને ડેબિટ કરવાનું, એટલે 8% પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે અને ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થશે। કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થશે। હવે જો મિત્રો તમારે પર શેર 30 રૂપીસ ડિક્રીઝ કરવાના છે, અહીંયા રિડ્યુસ ટુ કહ્યું છે, ટુ કહ્યું હોય ત્યારે ડિફરન્સ લેવાનું। તમારો શેર 100 રૂપીસનો હતો અને 70 રૂપીસ થાય ત્યાં સુધી રિડ્યુસ કરવાનો છે, તો 30 રૂપીસ પર શેર રિડ્યુસ થશે। હવે તમે જુઓ તમારી નંબર ઓફ શેર આપેલા નથી તો તમારે નંબર ઓફ શેર્સ ફાઇન્ડ કરવા જોઈએ, બરાબર છે, એ તમને હું શીખવાડું છું। તો નંબર ઓફ પ્રેફરન્સ શેર્સ, તો તમારી ટોટલ પેડ અપ પ્રેફરન્સ શેર કેપિટલ હતી 3,60,000, બરાબર, અને પેડ અપ કેપિટલ પર શેર હતો 100 રૂપીસ। તો અહીંયા નંબર ઓફ શેર થશે 3,600 શેર્સ, બરાબર, 3,600 શેર્સ। તો ટોટલ પેડ અપ કેપિટલને પેડ અપ કેપિટલ પર શેર વડે ડિવાઈડ કરવાનું, એટલે 3,60,000 ડિવાઇડેડ બાય 100 કર્યું તો નંબર ઓફ શેર્સ મળ્યા, તો 3,600 શેર્સ અને પર શેર 30 રૂપીસ રિડ્યુસ કરવાના છે, તો 30 રૂપીસ, તો આન્સર મળશે 1,08,000 રૂપીસ, 1,08,000 રૂપીસ। ચલો આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો। હવે આગળ જઈએ, નંબર 2, રિડ્યુસ ₹5 પર ઇક્વિટી શેર, બરાબર। તો ઇક્વિટી શેર કેપિટલનું ઓરિજિનલ કયું બેલેન્સ હોય, તો ક્રેડિટ બેલેન્સ હોય મિત્રો, અને એને રિડ્યુસ કરવાના છે, એટલે રિડ્યુસ કરવાના છે એટલે ડિક્રીઝ થશે, તમારી ઇક્વિટી શેર કેપિટલ ડિક્રીઝ થશે તો એને ડેબિટ કરવાની છે। જુઓ, શેર કેપિટલ જ્યારે ડિક્રીઝ થાય ત્યારે એને ડેબિટ કરવાના છે, તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, બરાબર, અને કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું થશે, ક્રેડિટ થશે। તો ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ। હવે સેમ વે તમારે નંબર ઓફ શેર્સ ફાઇન્ડ કરવાના છે, તો હું પાછા ફાઇન્ડ કરું છું
કે ભાઈ નંબર ઓફ ઇક્વિટી શેર્સ. તો જો તમારી ટોટલ પેડ અપ ઇક્વિટી શેર કેપિટલ કેટલી છે તો 14,40,000 રૂપીસ છે. 14,40,000 રૂપીસ. અને પેડ અપ શેર કેપિટલ પર શેર કેટલી છે તો એ છે 10 રૂપીસ. તો અહીંયા જે આન્સર મળશે 1,44,000 શેર્સ મળશે. બરાબર, 1,44,000 શેર્સ. ચલો હવે અહીંયા 1,44,000 શેર્સ અને પર શેર 5 રૂપીસ રિડ્યુસ કરવાના છે, એટલે ડિક્રીઝ કરવાના છે. તો મલ્ટીપ્લાય બાય 5 રૂપીસ. તો જે આન્સર મળશે એ મળશે 7,20,000 રૂપીસ. 7,20,000 રૂપીસ. ચલો આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે નંબર 3, ડિબેન્ચર હોલ્ડર્સ ટુ વેવ ધેર આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ. બરાબર છે. તો ડિબેન્ચર હોલ્ડરોને ઇન્ટરેસ્ટ આપવાનું હોય આપણી લાયબિલિટી છે. બરાબર છે. તો જો અધર કરંટ લાયબિલિટીઝમાં લખ્યું છે એક્રુડ ઇન્ટરેસ્ટ. એક્રુડ ઇન્ટરેસ્ટ બરાબર 34,560 રૂપીસ. બરાબર છે. તો એ આપણી લાયબિલિટી છે, પણ એ હવે એ લોકોએ વેવ કરી, જતી કરી. બરાબર છે. એ લાયબિલિટી હવે આપણે ચૂકવવાની નથી. તો તમારી લાયબિલિટી ડિક્રીઝ થઈ. બરાબર છે. લાયબિલિટી ડિક્રીઝ થઈ તો એ ડેબિટ કરવાનું છે. લાયબિલિટી ડિક્રીઝ થઈ તો એને ડેબિટ કરો. તો એક્રુડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ થશે. એક્રુડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ થશે 34,560 રૂપીસ. અને કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થશે. તો ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ 34,560. હવે આગળ મિત્રો, ડિબેન્ચર હોલ્ડર્સ એગ્રી ટુ ટેક ઓવર ફ્રીહોલ્ડ પ્રોપર્ટી book value rupees 2 lakh at a valuation of rupees 2,40,000 in part payment of their holding. તો જો મિત્રો આપણે અહીંયા વર્કિંગ કરીશું, તમને ઇઝીલી ખબર પડે એટલા માટે. તો જો અહીંયા વાત થાય છે ડિબેન્ચરની. ડિબેન્ચર કોણ ધારણ કરે તો ડિબેન્ચર હોલ્ડર્સ, એટલે વાત થાય છે ડિબેન્ચરની. તો ડિબેન્ચર અને બીજી છે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી. તો ડિબેન્ચર એ લાયબિલિટી છે, એનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય ક્રેડિટ. જ્યારે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એ એસેટ છે, એનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય ડેબિટ હોય. બરાબર છે. એટલે એના બેલેન્સો નીચે લખ્યા. હવે પોઈન્ટ વાંચીશું આપણે. તો એણે એવું કહ્યું છે કે ભાઈ ડિબેન્ચર હોલ્ડર્સ એગ્રી ટુ ટેક ઓવર ફ્રીહોલ્ડ પ્રોપર્ટી બુક વેલ્યુ 2 લાખ રૂપીસ. તો ફ્રીહોલ્ડ પ્રોપર્ટીની બુક વેલ્યુ કેટલી છે 2 લાખ રૂપીસ. બરાબર, રાઈટ. એટ અ વેલ્યુએશન ઓફ રૂપીસ 2,40,000 ઇન પાર્ટ પેમેન્ટ ઓફ ધેર હોલ્ડિંગ. બરાબર, ડિબેન્ચર હોલ્ડરોએ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી લીધી. તો 2 લાખની ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એ લોકોએ 2,40,000માં લીધી. તો ડિબેન્ચરની લાયબિલિટી આપણી ડિક્રીઝ થશે 2,40,000 રૂપીસ. તો અહીંયા લખીશું 2,40,000 રૂપીસ. બરાબર, તો ડિબેન્ચરની લાયબિલિટી આપણી ડિક્રીઝ થશે. બરાબર, બીજી બાજુ આપણી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી પણ ડિક્રીઝ થશે. ફ્રીહોલ્ડ પ્રોપર્ટી કોણ લઈ ગયું ડિબેન્ચર હોલ્ડર્સ લઈ ગયા. બરાબર, એટલે ડિબેન્ચરની લાયબિલિટી ડિક્રીઝ થઈ. બરાબર છે. અને બીજી બાજુ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી પણ ડિક્રીઝ થઈ. બરાબર છે. તો અહીંયા લખીશ કે ભાઈ ડિક્રીઝ. ડિબેન્ચર ડિક્રીઝ થયા. બરાબર છે. એ રીતે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી પણ ડિક્રીઝ થઈ. એક બાજુ લાયબિલિટી ડિક્રીઝ થઈ, એક બાજુ અસેટ ડિક્રીઝ થઈ. બરાબર, ડિબેન્ચર હોલ્ડર્સ શું લઈ ગયા ફ્રીહોલ્ડ પ્રોપર્ટી. ફ્રીહોલ્ડ પ્રોપર્ટી હતી કેટલા અહીં 2 લાખની, લઈ ગયા કેટલામાં 2,40,000માં. તો ડિબેન્ચરની લાયબિલિટી 2,40,000 ડિક્રીઝ થઈ અને ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ડિક્રીઝ થઈ 2 લાખ રૂપીસ. બરાબર છે. હવે તમને ખબર હોવી જોઈએ કે લાયબિલિટી ડિક્રીઝ થાય, જો લાયબિલિટી ડિક્રીઝ થશે તો એ ડેબિટ થશે. તો ડિબેન્ચર્સનું અકાઉન્ટ ડેબિટ થશે. બરાબર, અને પ્રોપર્ટી એટલે કે અસેટ ડિક્રીઝ થાય તો એ ક્રેડિટ થશે. બરાબર છે. તો અહીંયા લખી દીધું ક્રેડિટ. અને આનો જે ડિફરન્સ આવશે ક્યાં જશે કેપિટલ રિડક્શનમાં. તો જનરલ એન્ટ્રી બની ગઈ ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ 2,40,000, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ક્રેડિટ 2 લાખ અને ડિફરન્સ આવે કેપિટલ રિડક્શનમાં. તો અહીંયા લખીશું તમારા ડિબેન્ચર્સ કેટલા પર્સન્ટના છે જોઈ લઈશું. તો ડિબેન્ચર્સ છે 9%ના છે. તો 9% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ 2,40,000 to freehold property account credit 2 lakh
અને ડિફરન્સ આવ્યો એ ક્યાં જશે? તો કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં. તો ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ, એમાં આવશે 40,000 રૂપીસ. ચલો, આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે આપણે આગળ જઈશું. પોઈન્ટ નંબર 5, રિમેનિંગ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ટુ બી રીવેલ્યુડ એટ ₹6,40,000. તો જો આમાં જોવા જઈએ તો કન્ટિન્યુઅસ જ છે પોઈન્ટ કે ભાઈ રિમેનિંગ ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની વેલ્યુ 6,40,000 રૂપીસ ગણવાની છે. તો જોવાનું છે કે ભાઈ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એઝ પર બેલેન્સ શીટ કેટલી છે? તો જો ફ્રી હોલ્ડ પ્રોપર્ટી બેલેન્સ શીટમાં આપી દી 7,20,000 રૂપીસ, બરાબર. એમાંથી લેસ કરીશું ગીવન ટુ ડિબેન્ચર હોલ્ડર્સ. આપણે ડિબેન્ચર હોલ્ડર્સને અમુક ફ્રી હોલ્ડ પ્રોપર્ટી આપી, એની વેલ્યુ હતી 2 લાખ રૂપીસ. આ રહી ઉપર જ છે, બરાબર. તો હવે આપણી જોડે જે વધેલી ફ્રી હોલ્ડ પ્રોપર્ટી છે કેટલી છે? 5,20,000 રૂપીસ રિમેનિંગ, બરાબર છે. રિમેનિંગ આટલી પ્રોપર્ટી આપણી જો છે 5,20,000 ની, અને આજે એની વેલ્યુ કેટલી છે? 6,40,000, બરાબર છે. એનો મતલબ કે ફ્રી હોલ્ડ પ્રોપર્ટીની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ છે. તો જો અહીં લખીશ કે ભાઈ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી શું થઈ છે? એનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ડેબિટ. અને ઇન્ક્રીઝ થઈ છે. કેટલી ઇન્ક્રીઝ થઈ? તો આજે એની માર્કેટ વેલ્યુ છે 6,40,000, ખરેખર બુકમાં વેલ્યુ છે 5,20,000. તો ઇન્ક્રીઝ થઈ છે 1,20,000, બરાબર. તો ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એ અસેટ છે. અને મિત્રો યાદ રાખવાનું છે કે જ્યારે બી એસેટ ઇન્ક્રીઝ થાય તો એ ડેબિટ થશે, બરાબર છે. તો અહીંયા ડેબિટ લખીશું, ડેબિટ. તો ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ડેબિટ થશે, તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. તો નંબર 5, ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ડેબિટ અને ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ, અને એની અમાઉન્ટ છે 1,20,000. બરાબર. ફરીથી એકવાર સમજાવી દઉં છું મિત્રો કે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એઝ પર બેલેન્સ શીટ હતી 7,20,000. એમાંથી ગિવન ટુ ડિબેન્ચર હોલ્ડર્સ, તો 2 લાખની બુક વેલ્યુની પ્રોપર્ટી આપણી ડિબેન્ચર હોલ્ડર્સને આપી, તો રિમેનિંગ પ્રોપર્ટી આપણી જોડે છે 5,20,000, બરાબર. હવે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એ શું છે? તો અસેટ છે, બરાબર છે. એનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ડેબિટ. તો ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનું ઓરિજિનલ બેલેન્સ હોય ડેબિટ, બરાબર છે. અને ઇન્ક્રીઝ થઈ, ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ઇન્ક્રીઝ થઈ. કેટલા રૂપીસ? તો 1,20,000 રૂપીસ ઇન્ક્રીઝ થઈ. તો જ્યારે બી એસેટ ઇન્ક્રીઝ થાય તો એ ડેબિટ થશે, એટલે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ડેબિટ થશે. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું થશે? ક્રેડિટ. આટલું તમારા મગજમાં ઉતરી ગયું હશે મિત્રો, બરાબર. હવે આપણે આગળ જઈશું. તો જો આગળ શું કહ્યું છે? હા, ઇન્વેસ્ટમેન્ટ્સ વેર સોલ્ડ ફોર ₹2 લાખ. તો જો મિત્રો ઇન્વેસ્ટમેન્ટ સેલ કરીશું તો બદલામાં પૈસા મળશે. ક્યાં જશે? બેંકમાં, બરાબર છે. જે પેમેન્ટ મળશે ક્યાં જશે? બેંકમાં. તો એક બેંક અકાઉન્ટમાં ઇમ્પેક્ટ આવશે અને બીજી ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં ઇમ્પેક્ટ આવશે, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં બે જગ્યાએ ઇમ્પેક્ટ આવશે આની, બરાબર છે. તો જો હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા, કેટલામાં સેલ કર્યા? 2 લાખ રૂપીસમાં. જો કયું છે? ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ ફોર ₹2 લાખ. તો ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા 2 લાખ રૂપીસમાં, તો એના 2 લાખ રૂપીસ મળ્યા, એ ક્યાં ગયા? તો બેંકમાં, બરાબર છે. તો બેંક અકાઉન્ટ એનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ડેબિટ. બેંક અકાઉન્ટનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ડેબિટ, બરાબર છે. અને ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બી એસેટ છે, તો એનું કયું બેલેન્સ હોય? ડેબિટ. હવે બેંકમાં પેમેન્ટ આવ્યું તો બેંક બેલેન્સ શું થશે? ઇન્ક્રીઝ. કેટલું ઇન્ક્રીઝ થશે? 2 લાખ રૂપીસ. કેટલું? 2 લાખ રૂપીસ ઇન્ક્રીઝ થશે, બરાબર. જો ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા તો બદલામાં પેમેન્ટ મળ્યું એ ક્યાં ગયું? બેંકમાં. તો બેંક અકાઉન્ટ શું થશે? ઇન્ક્રીઝ થશે. કેટલા રૂપિયાથી? 2 લાખ રૂપીસથી. હવે આપણા ઇન્વેસ્ટમેન્ટ કેટલાના હતા તો એ બી જોઈ લઈશું મિત્રો. તો જે ઇન્વેસ્ટમેન્ટ છે આપણા
તો એ જુઓ ઇન્વેસ્ટમેન્ટ છે 1,44,000 રૂપીસના હતા. તો આપણે ઇન્વેસ્ટમેન્ટ આપ્યા એટલે ઇન્વેસ્ટમેન્ટ નામની અસેટ આપણી ડિક્રીઝ થઈ, તો ઇન્વેસ્ટમેન્ટ ડિક્રીઝ થશે. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ હતા 1,44,000ના, તો એ ડિક્રીઝ થશે. બરાબર, આ ક્લિયર વિઝન હોવું જોઈએ. તો જો ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા તો જે પેમેન્ટ મળશે ક્યાં જશે? બેંકમાં. તો બેંક અકાઉન્ટનું કયું બેલેન્સ હોય? ડેબિટ. બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટ એ એસેટ છે, એનું પણ ડેબિટ બેલેન્સ હોય. હવે બેંકમાં પેમેન્ટ આવશે, કેટલું આવશે? 2 લાખ રૂપીસ. તો બેંક અકાઉન્ટ ઇન્ક્રીઝ થશે કેટલા રૂપિયાથી? 2 લાખ રૂપીસથી. બરાબર, 2 લાખ રૂપીસથી ઇન્ક્રીઝ થશે. અને ઇન્વેસ્ટમેન્ટ આપણે સોલ્વ કર્યા તો ઇન્વેસ્ટમેન્ટ જશે તો એ ડિક્રીઝ થશે. 1,44,000ના ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કર્યા એટલે એટલા રૂપિયા ડિક્રીઝ થશે. બરાબર, હવે જ્યારે બી એસેટ ઇન્ક્રીઝ થાય, જો એસેટ ઇન્ક્રીઝ થાય તો ડેબિટ થશે એટલે બેંક અકાઉન્ટ ડેબિટ થશે. અને જ્યારે એસેટ ડિક્રીઝ થાય ત્યારે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ એ એસેટ છે, એ ડિક્રીઝ થાય ત્યારે એનું અકાઉન્ટ ક્રેડિટ થશે. અને ડિફરન્સ હશે ક્યાં નાખી દેવાનો છે? કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં. તો આની જનરલ એન્ટ્રી બની બેંક અકાઉન્ટ ડેબિટ 2 લાખ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ 1,44,000 અને ડિફરન્સ આવ્યો કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં. તો નંબર 6 બેંક અકાઉન્ટ ડેબિટ 2 લાખ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 1,44,000 અને ડિફરન્સ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ 56,000. ઓકે, ચલો આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો. હવે આગળ નંબર 7. હવે નંબર 7માં શું કહ્યું છે? તો જો ધ ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર્સ વોઝ ઇન એરિયર્સ ફોર લાસ્ટ 3 years. ડિવિડન્ડ ફોર પ્રેફરન્સ શેર વોઝ ઇન એરિયર્સ ફોર લાસ્ટ 3 years. તો જો લાસ્ટ 3 yearsથી તમારું ડિવિડન્ડ ચૂકવાયું નથી, બરાબર છે, તો એનું કેલ્ક્યુલેશન કરીશું આપણે પાછળ. બરાબર છે, રાઈટ. તો જો એ લખીશું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. બરાબર, એનું પોઈન્ટ આપણે સોલ્વ આઉટ કરીશું. તો જો મિત્રો પહેલાં તો પ્રેફરન્સ શેરની અમાઉન્ટ ફાઇન્ડ કરીશું. લાસ્ટ 3 yearsથી પેમેન્ટ નથી કર્યું પ્રેફરન્સ શેરનું, ડિવિડન્ડનું, સોરી. તો અહીંયા જુઓ 8% પ્રેફરન્સ શેર કેપિટલ છે 3,60,000 રૂપીસ અને એના 8% ડિવિડન્ડનો રેટ છે. તો ડિવિડન્ડ ફોર 1 year તો 3,60,000 મલ્ટીપ્લાય બાય 8%. તો એનો જે આન્સર મળશે એ આવશે 28,800 રૂપીસ. બરાબર, આ 1 yearનું ડિવિડન્ડ થયું. પણ આપણે લાસ્ટ 3 yearsથી ડિવિડન્ડ પેડ નથી કર્યું, તો આપણે હવે 3 yearsમાં કન્વર્ટ કરીશું. તો ડિવિડન્ડ ફોર 3 years, ડિવિડન્ડ ફોર 3 years તો 28,800 મલ્ટીપ્લાય બાય 3, તો એની અમાઉન્ટ આવશે 86,400 રૂપીસ. બરાબર, આપણે ડિવિડન્ડની અમાઉન્ટ ફાઇન્ડ કરી દીધી. હવે શાંતિથી એમાં પોઈન્ટ વાંચીશું. ધ ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર્સ વોઝ ઇન એરિયર્સ ફોર ધ લાસ્ટ 3 years. They agreed to waive half of their arrears of dividend. જો હવે જે અમાઉન્ટ ટોટલ છે પેએબલ એમાંથી એ હાફ વેવ કરે, જતી કરે છે, તો એ લેસ કરીશું. 86,400 લેસ વેવ 1/2, તો હાફ થશે 43,200 રૂપીસ અને પેએબલ થશે 43,200 રૂપીસ. તો આ જે અમાઉન્ટ મળી એ ડિવિડન્ડ પેએબલ મળ્યું. ડિવિડન્ડ પેએબલ આટલી અમાઉન્ટ પેડ કરવાની છે ડિવિડન્ડ પેટે. તો ટોટલ હતી 86,400, એમાંથી એ લોકોએ વેવ કરી હાફ. હાફ એટલે 1/2, બરાબર છે. તો 1/2 એટલે 43,200 એ લોકોએ વેવ કરી. તો પેએબલ કેટલી થઈ? 43,200 રૂપીસ. બરાબર છે. તો જો હવે પ્રેફરન્સ ડિવિડન્ડ આપણે ચૂકવવાનું બાકી છે તો એ આપણી લાયબિલિટી છે. બરાબર છે. તો લાયબિલિટી તમારી શું થઈ? ઇન્ક્રીઝ થઈ. તમારી લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ. તો લાયબિલિટી ઇન્ક્રીઝ થશે, બરાબર. તો તમારા પ્રેફરન્સ શેર ડિવિડન્ડનું અકાઉન્ટ શું થશે? ક્રેડિટ. જો અહીં લખ્યું છે
કે લાયબિલિટી ઇન્ક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ક્રેડિટ થશે. તો લાયબિલિટીનું નામ છે પ્રેફરન્સ એન્ડ ડિવિડન્ડ. તો ઇન્ક્રીઝ થઈ એટલે પ્રેફરન્સ એન્ડ ડિવિડન્ડનું અકાઉન્ટ ક્રેડિટ થશે. તો ડેબિટ કોને કરવાનું છે? કેપિટલ રિડક્શન અકાઉન્ટ. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર dividend account, preference share dividend account, 43,200 rupees, 43,200 rupees. હવે યાદ રાખવાનું છે પ્રેફરન્સ એન્ડ ડિવિડન્ડમાં તમારે બે જનરલ એન્ટ્રી લખવાની છે કે ભાઈ આપણે કેપિટલ રિડક્શન ડેબિટ કર્યું અને પ્રેફરન્સ એન્ડ ડિવિડન્ડ પેએબલ અકાઉન્ટ ક્રેડિટ કર્યું, બરાબર છે. હવે પ્રેફરન્સ એન્ડ ડિવિડન્ડનું અકાઉન્ટ ક્લોઝ કરવાનું છે અને બદલામાં ક્યાં તો શેર આપ્યા હોય ક્યાં તો બેંકથી પેમેન્ટ કર્યું હોય તો એ ક્રેડિટ કરવાનું છે. તો જો અહીં શું કહ્યું છે, and for the remaining amount they agreed to accept new equity shares of ₹5 each, બરાબર છે. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડનું પેમેન્ટ તમે કેવી રીતે કર્યું? ઇક્વિટી શેર આપીને કર્યું. તો અહીંયા પ્રેફરન્સ શેર ડિવિડન્ડ અકાઉન્ટ ક્રેડિટ છે તો એને ડેબિટ કરી દેવાનું છે. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ 43,200, બરાબર. એ લાયબિલિટી હતી, ક્રેડિટ હતી, તો હવે એના પેમેન્ટ કરી એટલે એને ડેબિટ કર્યું, બરાબર. અને બદલામાં શું આપ્યું? ઇક્વિટી શેર કેપિટલ, તો એ ક્રેડિટ કરવાની. તો ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 43,200. તો જ્યારે બી પ્રેફરન્સ શેર ડિવિડન્ડનો પોઈન્ટ આવે ત્યારે તમારે આ રીતે બે જનરલ એન્ટ્રી લખવાની છે, કેપિટલ રિડક્શન ટુ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, અને પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડનું અકાઉન્ટ ડેબિટ થશે અને બદલામાં જે આપ્યું હોય તો અહીંયા ઇક્વિટી શેર આપ્યા હતા એટલે ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ કરીશું. તો આ પોઈન્ટ પણ તમારા મગજમાં ઉતરી ગયો છે મિત્રો. હવે આગળ નંબર 8 પાછળ લઈ જઉં છું અહીંયા જનરલ એન્ટ્રી, એ તમને ક્લિયર વિઝન આવે, બરાબર. ઓલ ઇનવિઝિબલ એન્ડ ઇનટેન્જિબલ અસેટ્સ ટુ બી રિટર્ન ઓફ, બરાબર છે. ઇનવિઝિબલ અને ઇનટેન્જિબલ અસેટ, આ તો સમમાં કહ્યું હોય કે ના કહ્યું હોય કમ્પલસરી કરવાનું જ છે. તો જુઓ મિત્રો, આપણે ઇનટેન્જિબલ અસેટ્સમાં ગુડવિલ છે, પેટર્ન છે, બરાબર છે. એ ઉપરાંત ફિક્ટિટિયસ અસેટ્સ, પ્રિલિમિનરી એક્સપેન્સ છે, બરાબર છે. તો આ બધું જ રાઇટ ઓફ કરવાનું હોય તો ગુડવિલનું કયું બેલેન્સ હોય? ડેબિટ. પેટર્ન્સનું કયું બેલેન્સ હોય? ડેબિટ. પ્રિલિમિનરી એક્સપેન્સનું કયું બેલેન્સ હોય? ડેબિટ. એ ઉપરાંત ઉપર બી જોઈ લેવાનું છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ આપ્યું છે, બરાબર. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ બી ક્લોઝ, એનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બી ક્લોઝ કરવાનું છે, બરાબર છે. તો ગુડવિલ ડેબિટ છે તો ક્રેડિટ કરીશું, પેટર્ન્સ ડેબિટ છે તો ક્રેડિટ કરીશું, પ્રિલિમિનરી એક્સપેન્સ ડેબિટ છે તો ક્રેડિટ કરીશું. એ ઉપરાંત P&L અકાઉન્ટ ડેબિટ છે તો એ પણ ક્રેડિટ કરીશું, અને કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું કરીશું? ડેબિટ. તો અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. હવે ટુ ગુડવિલ અકાઉન્ટ, પછી ટુ પેટર્ન્સ અકાઉન્ટ, પછી ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ અને ટુ P&L અકાઉન્ટ, બરાબર. હવે જો મિત્રો, ગુડવિલમાં 1,44,000, પેટર્ન્સમાં 1,32,000, પછી પ્રિલિમિનરી એક્સપેન્સમાં 84,000, પછી P&Lમાં 4,08,000, અને એનું ટોટલ આવશે મિત્રો 7,68,000, 7,68,000, બરાબર છે. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે ફરીથી એકવાર કહી દઉં છું, આ કયું હોય કે ના કયું હોય કમ્પલસરી કરવાનું છે. બધી ઇનટેન્જિબલ એસેટ્સ, ફિક્ટિટિયસ એસેટ્સ રાઇટ ઓફ કરવાની છે. એ ઉપરાંત રિઝર્વ્સના અકાઉન્ટ બી ક્લોઝ કરવાના છે. તો જુઓ, અહીંયા ઇનટેન્જિબલ એસેટ્સ હતી ગુડવિલ અને પેટર્ન્સ, એનું ડેબિટ બેલેન્સ હતું તો એને ક્રેડિટ કર્યું એટલે એનું અકાઉન્ટ ક્લોઝ થઈ જાય. પ્રિલિમિનરી એક્સપેન્સનું પણ ડેબિટ બેલેન્સ હોય એને બી ક્રેડિટ કર્યું એટલે એનું અકાઉન્ટ ક્લોઝ થઈ જાય. P&Lનું ડેબિટ બેલેન્સ હતું, બરાબર છે, તો એને પણ ક્રેડિટ કર્યું એટલે એનું અકાઉન્ટ ક્લોઝ થઈ જાય, બરાબર. એટલે રાઇટ ઓફ કર્યા, બરાબર છે. અને કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ શું કર્યું?
ડેબિટ કર્યું. એટલે જનરલ એન્ટ્રી બની કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ ટુ પેટર્ન્સ અકાઉન્ટ ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ અને ટુ P&L અકાઉન્ટ. આ ક્લિયર થઈ ગયું હશે મિત્રો. આગળ નંબર 9, the reconstruction expenses amounted to rupees 15,360. બરાબર છે. જો મિત્રો રિકન્સ્ટ્રક્શનનો એક્સપેન્સ થયો તો એક્સપેન્સ અકાઉન્ટ શું થાય? ડેબિટ. અને એનું પેમેન્ટ કરીશું એટલે બેંક અકાઉન્ટ ક્રેડિટ. તો આમાં બે જનરલ એન્ટ્રી લખવી પડશે. તો જુઓ, રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. બરાબર, એક્સપેન્સ ડેબિટ થશે અને પેમેન્ટ કર્યું તો કેવી રીતે કર્યું છે? બેંકથી. તો બેંક અકાઉન્ટ શું થશે? ક્રેડિટ. એક્સપેન્સ ડેબિટ થશે અને બેંક અકાઉન્ટ ક્રેડિટ. બરાબર, તો 15,360 રૂપીસ. બરાબર. હવે આ રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સનું અકાઉન્ટ ક્લોઝ કરીને કેપિટલ રિડક્શનમાં લઈ જઈશું. તો અહીંયા ડેબિટ છે. બરાબર, રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ છે તો એને ક્રેડિટ કરીશું. બરાબર છે. અને કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું કરીશું? ડેબિટ. તો કેપિટલ રિડક્શન account debit to reconstruction expense account credit 15,360. 15,360. ફરીથી એકવાર બોલું છું. રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ થશે અને પેમેન્ટ કર્યું એટલે બેંક અકાઉન્ટ ક્રેડિટ થશે. અને પછી રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ હતું તો એને ક્રેડિટ કરી દો એટલે એનું અકાઉન્ટ શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. જો મિત્રો, અહીંયા ક્લોઝ થયું સામસામે. અહીંયા ડેબિટ હતું, અહીં ક્રેડિટ થયું. અને કેપિટલ રિડક્શન અકાઉન્ટને શું કરો? ડેબિટ. તો આની બે જનરલ એન્ટ્રી થશે. રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ. બરાબર. હવે જો મિત્રો, નંબર 10, the remaining amount is to be utilized in writing down plant and stock in the proportion of their values. તો રિમેનિંગ અમાઉન્ટ એટલે કે કેપિટલ રિડક્શન અકાઉન્ટ બનાવવાનું છે અને એમાં જે ડિફરન્સ આવશે, બરાબર, એ કોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે? પ્લાન્ટ અને સ્ટોક વચ્ચે. બરાબર છે. પ્લાન્ટ અને સ્ટોક રાઇટ ઓફ કરવાના છે, પણ એની અમાઉન્ટ આપણને કેપિટલ રિડક્શન અકાઉન્ટ તૈયાર કરીશું એના ઉપરથી મળશે કે કેટલી અમાઉન્ટ રાઇટ ઓફ કરવાની છે. તો ચલો આપણે આનું પોસ્ટિંગ કરીશું, ખતવણી કરીશું. બરાબર છે. તો જો અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ છે, અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ બનાવેલું જ છે. તો અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ છે. તો જુઓ, તો અહીંયા ક્રેડિટ સાઇડ 8% પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ, 8% પ્રેફરન્સ શેર પોસ્ટિંગ કરતા જઈશું. કેપિટલ અકાઉન્ટ એની અમાઉન્ટ છે 1,08,000. ચલો, કેપિટલ રિડક્શનનું પોસ્ટિંગ થઈ ગયું. હવે બીજી જનરલ એન્ટ્રી છે, એમાં પણ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ છે. તો ક્રેડિટ સાઇડ ઓપોઝિટ અકાઉન્ટનું નામ લખીશું. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ અને એની અમાઉન્ટ છે 7,20,000 રૂપીસ. અહીં લખીશું બાય. બરાબર. હવે થર્ડ જનરલ એન્ટ્રીમાં પણ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ છે. તો ક્રેડિટ સાઇડ એન્ટ્રી પાડીશું બાય accrued interest account. એની અમાઉન્ટ છે 34,560. 34,560. પછી દેખો, અહીંયા પણ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ છે. જ્યાં જ્યાંથી કેપિટલ રિડક્શન લો છો, બરાબર, અને પોઈન્ટ આઉટ કરું છું એટલે પછી જ્યારે આપણે બેલેન્સ શીટ બનાવવાની હોય ત્યારે એને ધ્યાનમાં લેવાના નથી. તો અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ 40,000 છે. બરાબર છે. રાઈટ, ક્રેડિટ છે. તો ક્રેડિટ સાઇડ એન્ટ્રી પાડીશું, લખીશું ઓપોઝિટ અકાઉન્ટનું નામ બાય 9% ડિબેન્ચર અકાઉન્ટ, 40,000. પછી અહીંયા પણ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ છે 1,20,000 રૂપીસ. ઓપોઝિટ અકાઉન્ટનું નામ છે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી. તો બાય ફ્રીહોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ એની અમાઉન્ટ હતી 1,20,000 રૂપીસ. બરાબર છે. પછી આગળ અહીંયા પણ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ છે 56,000. તો ઓપોઝિટ અકાઉન્ટનું નામ છે બેંક. તો બાય બેંક અકાઉન્ટ 56,000 રૂપીસ. બરાબર છે. પછી જ્યાં જ્યાં કેપિટલ રિડક્શન તમે લેતા જાઓ ત્યાં ડોટ કરતા જાઓ એટલે બેલેન્સ શીટ બનાવતી વખતે તકલીફ ના પડે. પછી અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ છે અને ઓપોઝિટ અકાઉન્ટનું નામ છે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો જો ડેબિટ સાઇડ ટુ પ્રેફરન્સ શેર
ડિવિડન્ડ અકાઉન્ટ 43,200. પછી આગળ ચલો આમાં નથી. હવે અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ છે અને ઓપોઝિટમાં અલગ અલગ 4 અકાઉન્ટ છે. તો ચલો ડેબિટ સાઇડ 2 ગુડવિલ અકાઉન્ટ, પછી 2 પેટન્ટ્સ અકાઉન્ટ, પછી 2 પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ અને 2 P&L અકાઉન્ટ. બરાબર. હવે એની અમાઉન્ટ લખી લઈશું. 1,44,000, પછી 1,32,000, પછી 84,000 અને પછી છે 4,08,000. ઓકે. હવે આગળ ચલો અહીંયા પણ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ છે. બરાબર છે. તો ડેબિટ સાઇડ 2 રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ અને એની અમાઉન્ટ છે 15,360. 15,360. બરાબર છે. હવે એણે કહ્યું છે કે જે ડિફરન્સ આવે, બરાબર, કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં જે ડિફરન્સ આવે એ પ્લાન્ટ અને સ્ટોકને રાઇટ ઓફ કરવા માટે યુઝ કરવાનું છે. તો હવે જુઓ એનું ટોટલિંગ કરીશું આપણે. તો એનું ટોટલ થશે 10 લાખ, ક્રેડિટ સાઇડનું 10,78,560. 10,78,560 અને ડિફરન્સ આવે છે 2,52,000 રૂપીસ. 2,52,000 રૂપીસ. ઓકે. તો જુઓ હવે આ કોની કોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કહ્યું છે? તો પ્લાન્ટ અને સ્ટોક વચ્ચે. તો અહીંયા લખીશું 2 પ્લાન્ટ અકાઉન્ટ અને 2 સ્ટોક અકાઉન્ટ. બરાબર. તો આજે 2,52,000 છે એને પ્લાન્ટ અને સ્ટોક વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીશું એમની બુક વેલ્યુના રેશિયોમાં. તો જો પ્લાન્ટની બુક વેલ્યુ કેટલી છે? 2,40,000 અને સ્ટોકની બુક વેલ્યુ કેટલી છે? તો જો સ્ટોક છે 3,60,000. બરાબર. તો આનો રેશિયો કરીશું તો 24:36. હજુ નાનું કરીશું તો 2:3 આ રેશિયો આવશે. બરાબર છે. તો મને અહીંયા અમાઉન્ટ મળશે પ્લાન્ટની 1,08,000 રૂપીસ. બરાબર છે. 2,52,000 મલ્ટીપ્લાય બાય 2,52,000 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 5 અને અહીંયા જે અમાઉન્ટ મળશે તો 1,51,200 રૂપીસ. બરાબર. તો મને અહીંયા અમાઉન્ટ મળી ગઈ છે મિત્રો. તો પ્લાન્ટમાં લખીશું 1,08,000 અને અહીંયા 1,51,200. બરાબર. તો ચલો હવે જો અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું થયું? ડેબિટ થયું. કેપિટલ રિડક્શનમાં કઈ બાજુ એન્ટ્રી છે? ડેબિટ. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ, 2 પ્લાન્ટ અકાઉન્ટ ક્રેડિટ અને 2 સ્ટોક અકાઉન્ટ. તો આપણે એની જનરલ એન્ટ્રી લખી દઈશું. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ, કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ 2,52,000 રૂપીસ ટુ પ્લાન્ટ અકાઉન્ટ અને 2 સ્ટોક અકાઉન્ટ. બરાબર. પ્લાન્ટમાં આવશે 1,08,000 અને સ્ટોકમાં આવશે 1,51,200. 1,51,200. બરાબર મિત્રો. ચલો તો અહીંયા આપણી જનરલ એન્ટ્રી બધી પતી ગઈ. હવે એનું ટોટલિંગ કરવાનું છે. તો ટોટલિંગ કરીશું અને પછી બેલેન્સ શીટ પ્રિપેર કરીશું. ઓકે. તો જુઓ 1,08,000 પ્લસ 7,20,000 પ્લસ 34,560 પ્લસ 2,40,000 પ્લસ 1,20,000 પ્લસ 2 લાખ પ્લસ 43,200 પ્લસ 43,200 પ્લસ 7,68,000 પ્લસ 15,360
પ્લસ 15,360 પ્લસ 2,52,000, તો 25,59,680, 25,59,680. હવે આપણે બેલેન્સ શીટ પ્રિપેર કરીશું મિત્રો. તો જો બેલેન્સ શીટમાં કંપનીનું ફોર્મેટ મેં બનાવીને તૈયાર રાખ્યું છે, બરાબર. તો જનરલ એન્ટ્રી અને બધું જોઈને આપણે બેલેન્સ શીટ પ્રિપેર કરવાની છે, એક એક વિગત શાંતિ જોવાની છે. તો ચલો સૌથી પહેલાં શેર કેપિટલ. તો શેર કેપિટલમાં જો ઇક્વિટી શેર છે તમારી જોડે 14,40,000, તો ઇક્વિટી શેર કેપિટલનું કયું બેલેન્સ હોય? ક્રેડિટ બેલેન્સ હોય. તો જો પહેલાં બેલેન્સ શીટનું બેલેન્સ લખવાનું, તો એ ક્રેડિટ હતા 14,40,000, એ ક્રેડિટ હતા, બરાબર છે. હવે અહીંયા આપણે લખી દઈશું ઇક્વિટી શેર કેપિટલ. ઇક્વિટી શેર કેપિટલ તો એનું ઓરિજિનલ ક્રેડિટ બેલેન્સ હોય 14,40,000. હવે જનરલ એન્ટ્રીમાં જ્યાં જ્યાં ઇક્વિટી શેર કેપિટલ આવ્યું હોય એ જોવાનું છે. તો જો અહીંયા જનરલ એન્ટ્રીમાં ઇક્વિટી શેર કેપિટલ ડેબિટ થયું હતું, એ ડોટ કરતા જઈશું એટલે આપણને ખ્યાલ આવે. તો ક્રેડિટ બેલેન્સ હતું અને અહીંયા ડેબિટ છે તો લેસ થશે, બરાબર. 7,20,000, બરાબર. ઇક્વિટી શેર કેપિટલનું ઓરિજિનલ બેલેન્સ ક્રેડિટ હતું અને અહીંયા ડેબિટ થયું એટલે લેસ થશે. ચલો હવે આગળ બીજે ક્યાંય ઇક્વિટી શેર કેપિટલ આવે છે? તો અહીંયા આવે છે આ રહ્યું, બરાબર છે. તો જો અહીંયા ક્રેડિટ થયું પાછું, તો ઇક્વિટી શેર કેપિટલનું ઓરિજિનલ બેલેન્સ ક્રેડિટ છે અને અહીંયા પણ ક્રેડિટ થાય છે, તો સરખી નિશાનીનો સરવાળો થાય, બરાબર છે. તો અહીંયા 43,200 એડ થશે. હવે બીજે ક્યાંય ઇક્વિટી શેર કેપિટલ વાંચવામાં આવ્યું નથી. તો ચલો અહીંયા બેલેન્સ શીટમાં હવે આપણે લખી દઈશું 7,63,200 રૂપીસ. ચલો આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો. હવે એ જ રીતે પ્રેફરન્સ શેર. તો જુઓ મિત્રો, પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી હતી? 3,60,000 બેલેન્સ શીટમાં આપેલી છે, બરાબર. અને એનું કયું બેલેન્સ છે? તો ક્રેડિટ બેલેન્સ છે. તો ક્રેડિટમાં ક્રેડિટ પ્લસ થશે, પણ જો ડેબિટ હશે તો લેસ થશે. તો હવે જો અહીંયા જનરલ એન્ટ્રીમાં જોઈશું, તો અહીંયા પ્રેફરન્સ શેર કેપિટલ ફર્સ્ટ જનરલ એન્ટ્રીમાં ડેબિટ થયેલી છે, જો આ રહી. તો ઓરિજિનલી એનું ક્રેડિટ બેલેન્સ હતું 3,60,000, એમાં 1,08,000 ડેબિટ થયા, તો એ લેસ થશે, 1,08,000 લેસ થશે. તો અહીંયા પ્રેફરન્સ શેર કેપિટલ લખાશે 2,52,000. તો 8% પ્રેફરન્સ શેર કેપિટલ 2,52,000, બરાબર. અને પ્રેફરન્સ શેર કેપિટલ હોય કે ઇક્વિટી શેર કેપિટલ, એ શેર હોલ્ડર્સ ફંડમાં શેર કેપિટલના ટાઇટલ નીચે લખાશે. ચલો આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો. હવે આગળ વાંચીએ, બરાબર છે. આગળ જોતા જવું પડશે. ચલો લોંગ ટર્મ બોરોવિંગ્સ, એમાં 9% ડિબેન્ચર્સ છે, બરાબર છે. સોરી, આ વાંચવાનું રહી ગયું. રિઝર્વ એન્ડ સરપ્લસમાં P&L અકાઉન્ટ ડેબિટ બેલેન્સ છે. તો જો મિત્રો P&L નું ડેબિટ બેલેન્સ હતું અને અહીંયા આપણે જનરલ એન્ટ્રી લખી, એમાં P&L ક્રેડિટ થઈ ગયું. 4,08,000 ડેબિટ હતા અને 4,08,000 ક્રેડિટ થયા, તો એનું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, તો પતી ગયું, બરાબર છે. આગળ જઈએ, ડિબેન્ચર્સ 9% ડિબેન્ચર એ લાયબિલિટી છે, એનું ક્રેડિટ બેલેન્સ હતું 3,84,000 રૂપીસ, બરાબર છે. અને અહીંયા જે જનરલ એન્ટ્રી લખી એમાં ડિબેન્ચર ડેબિટ થયા, બરાબર, 2,40,000, તો એ આમની અંદર લેસ થશે 2,40,000. ડિબેન્ચરનું ક્રેડિટ બેલેન્સ હોય, પણ અહીંયા ડિબેન્ચર જનરલ એન્ટ્રીમાં ડેબિટ થયા છે, તો લેસ થશે. તો હવે ડિબેન્ચરમાં લખાશે 1,44,000. તો જુઓ બેલેન્સ શીટમાં ડિબેન્ચર લખીશું લોંગ ટર્મ બોરોઇંગ્સમાં 9% ડિબેન્ચર્સ 1,44,000. ચલો ડિબેન્ચરનું ક્રેડિટ બેલેન્સ હતું, જનરલ એન્ટ્રીમાં ડેબિટ થાય એટલે ડિફરન્સ અહીંયા લખાશે. ચલો એના પછી આગળ જઈએ, ટ્રેડ પેયેબલ્સ ક્રેડિટર્સ. તો જો મિત્રો ટ્રેડ પેયેબલ્સમાં ક્રેડિટર્સ લખાશે, એમાં કોઈ આજે એડજસ્ટમેન્ટ હતું નહીં. તો ટ્રેડ પેયેબલ્સ એમાં ક્રેડિટર્સ, તો ક્રેડિટર્સ છે 4,21,440, ડાયરેક્ટ બહાર જશે. પછી અધર કરંટ લાયબિલિટીઝમાં એક્રુડ ઇન્ટરેસ્ટ હતું. તો જો મિત્રો એક્રુડ ઇન્ટરેસ્ટ એ લાયબિલિટી છે, એનું ક્રેડિટ બેલેન્સ છે અને આપણે જનરલ એન્ટ્રીમાં એ ડેબિટ થયું હતું. તો તમને બતાવું, તો આ રહ્યું એક્રુડ ઇન્ટરેસ્ટ. તો બેલેન્સ શીટમાં ક્રેડિટ હતા અને જનરલ એન્ટ્રીમાં ડેબિટ થયા, તો સામસામે એનું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, બરાબર. તો એની કોઈ એન્ટ્રી આવશે નહીં. હવે આગળ જઈએ, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી. તો જો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એસેટ છે, બરાબર છે. ટેન્જિબલ અસેટ્સમાં ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એ એસેટ છે, એનું ડેબિટ બેલેન્સ હતું. હવે એમાં ડેબિટ પ્લસ થશે અને ક્રેડિટ હશે તો માઇનસ થશે. તો જો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી
7,20,000 ડેબિટ છે બેલેન્સ શીટમાં, બરાબર છે. એ જ રીતે અહીંયા જુઓ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી અહીંયા ક્રેડિટ થઈ 2 લાખ, તો ફ્રીહોલ્ડ પ્રોપર્ટીનું બેલેન્સ ડેબિટ હતું અને અહીંયા ક્રેડિટ થયું તો લેસ થશે 2 લાખ. પછી ફરીથી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ડેબિટ થઈ, તો ફ્રીહોલ્ડ પ્રોપર્ટીનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય અને જનરલ એન્ટ્રીમાં ડેબિટ થયું એટલે અહીંયા એડ થશે, તો 1,20,000 એડ થશે. તો હવે 6,40,000 તમારે બેલેન્સ શીટમાં લખાશે. તો ચલો અહીંયા લખીશું ટેન્જેબલ અસેટ્સમાં ફ્રીહોલ્ડ પ્રોપર્ટી 6,40,000. ચલો આટલું ક્લિયર થયું હશે મિત્રો. હવે આગળ જઈએ. પ્લાન્ટ, તો પ્લાન્ટ એ એસેટ છે, એનું ડેબિટ બેલેન્સ હોય. તો બેલેન્સ શીટમાં 2,40,000 ના પ્લાન્ટ છે અને ડેબિટ છે, બરાબર. હવે પ્લાન્ટ જનરલ એન્ટ્રીમાં અહીંયા ક્રેડિટ થયા છે, તો પ્લાન્ટ એ એસેટ છે, એનું ડેબિટ બેલેન્સ હોય, જનરલ એન્ટ્રીમાં ક્રેડિટ થયું એટલે લેસ થશે, બરાબર છે. તો લેસ 1,08,000, તો 1,39,200 બેલેન્સ શીટમાં લખાશે. તો ટેન્જેબલ અસેટ્સમાં જ લખાશે પ્લાન્ટ 1,39,200 રૂપીસ. પછી આગળ જઈએ. ઇનટેન્જિબલ અસેટ્સ, ગુડવિલ અને પેટર્ન્સ, તો બંને ડેબિટ હતા, બેલેન્સ શીટ પ્રમાણે ડેબિટ હતા અને જનરલ એન્ટ્રીમાં એ શું થઈ ગયા તો ક્રેડિટ થયા. જો મિત્રો ગુડવિલ અને પેટર્ન્સ, સોરી પ્લાન્ટ નહીં પેટર્ન્સ, બરાબર. તો એનું અકાઉન્ટ બી અહીંયા ક્લોઝ થઈ જશે. બેલેન્સ શીટમાં ગુડવિલ અને પેટર્ન્સ ડેબિટ હતા, અહીંયા ક્રેડિટ થયા, તો એનું અકાઉન્ટ શું થઈ જશે ક્લોઝ. પછી આગળ જઈએ. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, તો જો મિત્રો નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ બેલેન્સ શીટ પ્રમાણે ડેબિટ હતા 1,44,000 અને જનરલ એન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટ થયા 1,44,000, તો એનું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, બરાબર છે. પછી આગળ જઈએ પ્રિલિમિનરી એક્સપેન્સ, તો પ્રિલિમિનરી એક્સપેન્સ એનું પણ કયું બેલેન્સ હોય ડેબિટ, બેલેન્સ શીટ પ્રમાણે ડેબિટ હતું અને જનરલ એન્ટ્રીમાં એક ક્રેડિટ થયું જુઓ પ્રિલિમિનરી એક્સપેન્સ, તો એનું અકાઉન્ટ શું થઈ ગયું ક્લોઝ. તો એની કોઈ ઇમ્પેક્ટ બેલેન્સ શીટમાં જશે નહીં, એનું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. પછી કરંટ અસેટ્સ, એમાં ઇન્વેન્ટરીઝમાં સ્ટોક છે 3,60,000 અને એનું કયું બેલેન્સ હોય ડેબિટ, તો 3,60,000 ડેબિટ છે અને જનરલ એન્ટ્રીમાં જો સ્ટોક ક્રેડિટ થયો 1,51,200, તો એ લેસ થશે. સ્ટોક એ એસેટ છે, એનું ડેબિટ બેલેન્સ છે, જનરલ એન્ટ્રીમાં ક્રેડિટ થયું, તો બંને ડિફરન્સ કાઢવાનો છે 1,51,200, તો આન્સર મળશે 2,08,800 એ બેલેન્સ શીટમાં લખાશે. તો ઇન્વેન્ટરીઝમાં સ્ટોક 2,08,800. પછી આગળ ડેટર્સ, તો ડેટર્સ વિશે કોઈ એડજસ્ટમેન્ટ હતું નહીં, તો એની અમાઉન્ટ સીધી લખી દઈશું, બરાબર છે, રાઈટ. ટ્રેડ રિસીવેબલમાં, તો ટ્રેડ રિસીવેબલમાં ડેટર્સ અને એની અમાઉન્ટ છે 4,08,000 રૂપીસ. ચલો અહીંયાથી બેલેન્સ શીટમાંથી તો બધું વાંચવામાં આવી ગયું છે મિત્રો. હવે આપણે જનરલ એન્ટ્રીમાં જોઈ લઈએ, કંઈ રહેતું નથી ને. ચલો અહીંયા ડોટ આવી ગયું, અહીંયા ડોટ આવી ગયું, ડોટ બધાએ જોઈ લેવાના છે. હા, ડિબેન્ચર્સમાં બી ડોટ આવી ગયું હતું. ચલો અહીંયા બી, હા, હવે બેંક અકાઉન્ટ છેલ્લે લખીએ છીએ, બરાબર. અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ લઈ લીધું છે આપણે. પ્રેફરન્સ એન્ડ ડિવિડન્ડનું અકાઉન્ટ ક્લોઝ થઈ જાય, ક્રેડિટ છે તો અહીંયા ડેબિટ થાય છે, બરાબર. ચલો પછી આ બધું આવી ગયું, રાઈટ. અહીંયા રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સનું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, બેંકની એન્ટ્રી હજી બાકી છે. કેપિટલ રિડક્શન અકાઉન્ટ તો ઓલરેડી એનું પોસ્ટિંગ થઈ ગયું કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં, અહીંયા બી કેપિટલ રિડક્શન આવી ગયું. તો હવે ફક્ત બેંકની એન્ટ્રી બાકી રહે છે મિત્રો, અને બરાબર. તો જો બીજું કશું જ રહેતું નથી. તો અહીંયા જો બેંક અકાઉન્ટ ડેબિટ છે, અહીંયા ક્યાંય બેંક છે નહીં, પણ અહીંયા બેંક અકાઉન્ટ ડેબિટ છે 2 લાખ રૂપીસ, બરાબર. બેંક એ આપણી બેંકમાં જે પૈસા પડે આપણી એસેટ છે, તો બેંક અકાઉન્ટ ડેબિટ છે 2 લાખ રૂપીસ, બરાબર. અને બીજે ક્યાં બેંક અકાઉન્ટ આવે છે, તો એક અહીંયા બેંક અકાઉન્ટ આવે છે, અહીંયા ક્રેડિટ થાય છે, બરાબર. તો એમાંથી લેસ થશે. બેંકમાં જે પૈસા પડે આપણી બેલેન્સ કહેવાય, એનું ડેબિટ બેલેન્સ કહેવાય, બરાબર છે. અને અહીંયા ક્રેડિટ થાય છે, તો લેસ થશે 15,360. 2 લાખ માઇનસ 15,360. તો બેંક બેલેન્સ લખાશે બેલેન્સ શીટમાં કેશ એન્ડ કેશ ઇક્વેલન્ટ્સમાં બેંક બેલેન્સ 1,84,640, બરાબર છે. તો હવે આપણે બેલેન્સ શીટનું ટોટલ કરીશું અને એ મેચ થવું જોઈએ. તો 7,63,200
પ્લસ 2,52,000 પ્લસ 1,44,000 પ્લસ 4,21,440 બરાબર. તો આનો આન્સર મળ્યો 15,80,640. ચલો લાયબિલિટીનો બરાબર છે, ઇક્વિટી એન્ડ લાયબિલિટીનો. હવે આ બાજુનો જોઈએ 6,40,000 પ્લસ 1,39,200 પ્લસ 2,08,800 પ્લસ 4,08,000 પ્લસ 1,84,640. તો અહીંયા બી આન્સર મળ્યો 15 લાખ આગળ પ્રમાણે 15,80,640 15,80,640. તો અહીંયા આપણો સમ ઓવર થાય છે મિત્રો. બહુ લાંબો સમ હતો, ક્યાંક મારી જીભ અચકાઈ છે તો ક્ષમા કરશો જી. મેં બરાબર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તેમ છતાં કોઈ કચાશ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય ભારત.